ધોરણ 11 કોમર્સ વિષય નામના મૂળ તત્વો પ્રકરણ 8 ખાતા વયને ખતમ. આજે વિદ્યાર્થીઓ દાખલા નંબર 14 ગણીએ. એમાં આપણને કીધું છે આમનોંધ ઉપરથી ખતવણી કરો. બરાબર? તો પહેલાં આપણે આમનોંધ લખી નાખીએ અને આમનોંધ ઉપરથી ખતવણી કેવી રીતે કરાય એ શીખીને પછી બાકીઓ ઉધાર છે કે જમા તે નક્કી કરવાનું છે. બરાબર? તો પહેલાં આમનોંધનું ફોર્મેટ કરી નાખીએ. કોનું છે? બારસાની આમ. તો જોઈએ આમનોંધો. તો તારીખ 1 નવેમ્બર એટલે કે 11 રોકડા અને માલ ધંધામાં લાવ્યા. બરાબર? માલને આપણે સ્ટોક કહીશું કે માલ સ્ટોક ખાતે ઉધાર. રોકડા છે 75,000, માલ સ્ટોક છે 15,000. બરાબર? તો તેની અંદર લખીએ આપણે 1/11/16. 1/11/16 ખાતે ઉધાર માલ સ્ટોક ખાતે ઉધાર એ મૂડી ખાતે. બરાબર? રોકડા કેટલા છે? 75 અને 15. બાબત છે લખો રોકડ અને માલ ધંધામાં લાવી ખરીદી રોકડ અને માલ ધંધામાં લાવી ધંધો શરૂ કર્યો તેમ. બરાબર? બીજું છે બેંક ખાતું કે 40,000 બેંકમાં ભર્યા. આપણને આમનું તો આવડે છે. બરાબર? કે તરીકે છે આપણને 2 તારીખ 2/11/16 બેંક ખાતે ઉધાર કેટલા ભરે છે બેંકમાં? 40,000. બાબત છે રોકડા બેંકમાં ભરી તેના. ત્રીજો વ્યવહાર છે આંટી પાસેથી 15,000નો માલ 10% વેપારી વટાવે ખરીદી 3,000 રોકડા આપ્યા. તો શું કીધું છે આપણને? આપણે માલ ખરીદ્યો છે. બરાબર? અને એમાંથી અડધા અમુક ટકા રકમ રોકડ આપી છે. બરાબર? તો સૌથી પહેલાં તો માલ ખરીદ્યો છે એટલે ખરીદ ખાતું ઉધાર કરવાનું વિદ્યાર્થીઓ. બરાબર? અને જેટલી રકમ આપી હોય એ રોકડ ખાતું જાય છે તો રોકડ ખાતે જમા કરવાનું અને બાકી રકમ આંટી ખાતે
અહીં ધ્યાન રાખીએ તો રોકડ વટાવ છે, બરાબર, એટલે વટાવ થતો આવશે નહીં, બરાબર. તો અહીં પહેલા આપણે આમ લખી નાખીએ, ખરીદ ખાતે ઉધાર કે રોકડ ખાતે તે આંટી. તારીખ કઈ છે? 3 તારીખ, 3/11/16. ખરીદ ખાતે ઉધાર એ રોકડ ખાતે એ આંટી ખાતે. તો સૌથી પહેલા આપણે 15,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદીએ છીએ. શું? 15,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદીએ છીએ, તો 15,000 ના 10% એટલે 1,500 થાય, બરોબર. એ 15,000 માંથી 1,500 બાદ કરવાના, એટલે કેટલા આવશે? 13,500. ખ્યાલ આવી ગયો? 13,500. એમાંથી આપણે 3,000 રોકડા આપીએ છીએ. શું કીધું છે? એમાંથી આપણે 3,000 રોકડા આપીએ છીએ, બરોબર. તો બાકીની રકમ છે એ આંટી ખાતે લખવાની છે આપણે. કેટલા આવશે? 10,500, બરોબર. બાબતે લખી નાખો. રૂપિયા 15,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદી 3,000 રોકડા ચૂકવ્યા તેમ, બરોબર વિદ્યાર્થીઓ? બરોબર વિદ્યાર્થીઓ, ખ્યાલ આવે? ત્યારબાદ 5 તારીખ, બરોબર. શું કીધું છે આપણને? કે ગોવિંદને 20,000 નો માલ 30% નફો ચડાવીને 10% વેપારી વટાવે વેચ્યું. ગોવિંદને 5,000 ચેક આપ્યું, જે બેંકમાં ભર્યો, બરોબર. તો આ માલ વેચ્યો છે આપણે, અને ગોવિંદે આપણને અમુક રકમનો ચેક આપ્યો છે અને બાકીની રકમ બાકી છે. માલ વેચી છે, ચેક આવે છે, એટલે બેંક ખાતે ઉધાર, ગોવિંદ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. બેંક ખાતે ઉધાર, ગોવિંદ ખાતે ઉધાર, વેચાણ. અહીંયા કે વિદ્યાર્થી જુઓ કે 20,000 ના 30% નફો ચડાવે, તો 20,000 ના 30% એટલે કેટલા? આના 30% એટલે 6, એટલે કેટલા થાય? 26. ખ્યાલ આવી ગયો? એટલે જે પ્રમાણે લખ્યું હોય એ પ્રમાણે જવાનું કે 20,000 નો માલ 30% નફો ચડાવે, 20,000 ના પહેલા 30% નફો ચડાવવાનો અને એમાંથી 10% વેપારી વટાવ બાદ કરવાનો, બરોબર. તો આના 10% બાદ કરીએ આપણે, બરોબર. તો 26,000 ના 10% એટલે 26. 23,400, બરોબર. અને વેચાણ ખાતે કઈ રકમ આવી? 23,400, બરોબર. ખ્યાલ આવી વિદ્યાર્થીઓ? ફરીથી નાખો બધું જોઈ લો વિદ્યાર્થીઓ, બરોબર. હવે આમાંથી આપણે તો વેચાણ ખાતે 23,400 આવશે. તો પહેલા વેચાણ ખાતે 23,400 લખી દઈએ, બરોબર. આપણે શું કીધું છે કે 5 જણોને ચેક આપ્યો છે,
આજનો ચેક આપ્યો છે બેંકમાં ભર્યો, તો બેંક ખાતે 5,000 અને બાકી રકમ કેટલી થશે? 18,400 એ રકમ બાકી રહે. બરોબર, તો બાબત છે લખી નાખો. ગોવિંદને માલ વેચ્યો, તેણે 5,000 ચૂકવ્યા તેને. બરોબર વિદ્યાર્થીઓ, ખ્યાલ આવ્યો? બરોબર. હવે પછી 7મો ઉતારી રહ્યા છે પગારના દારીપાડાને ચૂકવ્યા. ચૂકવ્યા શબ્દ આવે વિદ્યાર્થીઓ કાંઈ જ કીધું ના હોય, આપણે શું સમજવાનું કે રોકડા ચૂકવ્યા છે. બરોબર, તેની આમ લખીએ 4,500 અને 450. કઈ તારીખ છે? 7 તારીખ 7/11 પગાર ખાતે ઉધાર ખાતે. પગાર ખાતે 4,500 છે. બરોબર, દારીપાડા ખાતે 450. બરોબર વિદ્યાર્થીઓ, ત્યારબાદ જોઈ લો આટલું. પછી કીધું છે આપણને આગના વીમા પ્રીમિયમના 2,000 ચેકથી ચૂકવ્યા. આગનું વીમા પ્રીમિયમ એટલે દુકાનનો ખર્ચ છે. બરોબર, એટલે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે બેંક ખાતે તારીખ કઈ છે? 8 બરોબર, જોઈ લો વિદ્યાર્થી. ખાસ બેંક બાબત લખી નાખો. આજના વીમા પ્રીમિયમના ચેકથી ચૂકવ્યા તેને. બરોબર, બીજી નોંધ લખવા માટે હું પછી આમનું ફોર્મેટ દોરી કાઢું છું. આટલું એકવાર જોઈ લો તમે. બરોબર, હવે આપણે કીધું છે વર્તમાન પત્રમાં જાહેરાત માટે 3500 શાહ એજન્સીને ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવ્યા છે એટલે કે વર્તમાન પત્ર જાહેરાત માટે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે 3500 રૂપિયા 10,1100.
બાબતે લખી નાખો જાહેરાત ખર્ચના ચેકથી ચૂકવ્યા તેમ. બરોબર. ત્યારબાદ કીધું છે આપણને કે ચક્કર પાસેથી 2400 માલ 10% વેપાર માટે ખરીદી ચક્કરે 9600 રોકડા ચૂકવ્યા. તો 2400 માલ આપણે 10% વેપારી વટાવે ખરીદ્યો છે. બરોબર. તો પહેલાં ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, તે ચલણ ખાતે. બરોબર. તો આમને લખી નાખીએ પહેલાં આપણે 24,000 10% વેપારી વટાવે તો 24,000 10% એટલે 2400. તો 24,000 માંથી 2400 બાદ કરો. 24,000 માંથી પહેલા 2,000 બાદ કરી એટલે 22,000 આવે અને એમાંથી 400,000 એટલે 21,600. ખરેખર કેટલા આવશે? 21,600 આવશે. બરાબર. અને ચક્કરને કેટલા રોકડા આપે છે આપણે? 9,600 રોકડ. 9,600 આપ્યા છે આપણે. તો બાકી કેટલા આપવાના રહે આપણે એને? 12,000 આપવાના બાકી રહે. તો ચક્કર કાઢે આવશે 12,000. તો બાબુ લખી નાખો ચક્કર પાસેથી માલ ખરીદ્યો 9,600 રોકડા ચૂકવ્યા તેમ. બરોબર. ત્યારબાદ 14 તારીખ કીધું છે આંટીને 10,000 ચેક આપી બાકીની રકમ રોકડમાં ચૂકવી. આંટી 10,000 ચેક આપ્યો અને બાકીની રકમ રોકડમાં ચૂકવી. બરોબર. આંટીને આપ્યા છે તો ચેક અને રોકડ બે જાય છે એટલે આંટી ખાતે ઉધાર. તારીખ કઈ છે? 14 તારીખ. આંટીને 10,500 આપવાના હતા. એમાં 10,000નો ચેક આપ્યો છે અને બેંક ખાતે 10,000 અને રોકડ ખાતે 500. ખ્યાલ આવી ગયો? બાબતે લખી નાખો આંટીનું ખાતું ચૂકતે કર્યું તેના. ખ્યાલ આવી ગયો? બરોબર. ત્યારબાદ 15 તારીખ ગોવિંદે 18,400 ચેક મોકલી આપ્યું છે, બેંકમાં ભર્યો. ગોવિંદને આપણે માલ વેચ્યો હતો. જો તેણે 18,400નો ચેક મોકલી આપ્યો છે જે આપણે બેંકમાં ભર્યો છે આપણે. બરોબર. તો અહીંયા આગળ ચેક આવ્યો છે તે બેંકમાં ભર્યો છે. તો આપણે આમાં શું થશે? બેંક ખાતે ઉધાર એ ગોવિંદ ખાતે. કઈ તારીખ છે? 15 તારીખ. 15/11 ખાતે ઉધાર એ ગોવિંદ ખાતે. 18,400 ચેક આપે છે આપણે. બાબત લખી નાખો ગોવિંદે તેનું ખાતું ચૂકતે કર્યું તેના. બરાબર છે. પછી છેલ્લું 16 તારીખમાં કીધું છે આપણને પુત્રી ઉર્જાની સ્કૂલ ફીના 4,000 ધંધામાંથી ચૂકવ્યા. તો પુત્રીની સ્કૂલની ફી છે
તો ઘરનો ખર્ચ છે, અંગત ખર્ચ છે, એને ક્યાં ક્યાં લખીશું આપણે ઉપાડ ખાતે, બરોબર. એટલે આપણે આમાં શું ઉપાડ ખાતે ઉધાર થઈ રોકડ ખાતે 16 તારીખ ઉપાડ ખાતે ઉધાર થઈ રોકડ ખાતે કેટલા 4 લખી નાખો. પુત્રની સ્કૂલની ફી ચૂકવી 10. બરાબર વિદ્યાર્થી. હવે આપણે આની બધી ખતવણી કરવાની છે, બરોબર. તો આપણે કયા કયા ખાતા બનાવવા પડશે તે એક કરતાં વધારે વખત ખાતું આવતું હોય તો એક જ ખાતું બનાવવાનું. મેં તમને ખબર છે, બરોબર. એક કરતાં વધારે વખત ખાતું આવે તો એનું એક જ વખત ખાતું બનાવવાનું છે, બરોબર. તો આપણે કેટલા ખાતા બનાવીશું એ જોઈએ. રોકડ 1, સ્ટોક 2, મૂડી 3 ને 4. રોકડ આવી ગયું નહીં, ખરીદી 5, રોકડ આવી ગયું તે નહીં, 5 થી 6, બેંક આવી ગયું નહીં, કોઈ નથી આવ્યું 7, વેચાણ કેવું નથી આવ્યું 8, પગાર નથી આવ્યું 9, સારી ભાડું 10, રોકડ આવી ગયું નહીં, 8 9 11, બેંક આવ્યો છે નહીં, જાહેરાત ખર્ચ 12, બેંક આવ્યો છે નહીં, ચૂલી આવ્યું છે નહીં, ચક્કન 13, રોકડ આવ્યું છે નહીં, આંટી આવ્યું છે નહીં, બેંક આવ્યું નહીં, રોકડ નહીં, બેંક આવ્યું ગોવિંદ નથી આવ્યું, ગોવિંદ આવી ગયું ઉપર 14 રોકડ ખ્યાલ છે. એટલે આપણે 14 ખાતા બનાવવા પડશે. શું? 14 ખાતા બનાવીને તેમાં ખતવણી કરવી પડશે, બરોબર. આમનો ઉપરથી ખતવણી કરવાની છે તો 14 ખાતા બનાવવા પડશે, બરોબર. તો 14 ખાતા બનાવી દો. એની ઉપરથી 14 ખાતા બનાવો. બરોબર વિદ્યાર્થીઓ. તો આજે આપણે શું રાખીએ છીએ? આમનો ખતવણી કરજો. ફરિયાદ લખી લેજો વિદ્યાર્થીઓ કે એક ખાતું એક જ વખત બનાવવાનું છે. પછી ગમે તેટલી વખતે આવતું હોય, આમનોટમાં ગમે તેટલી વખત આવે પણ એને આપણે તમારી બીજી વખત બનાવવાનું છે નહીં, બરોબર. તો અહીં આગળ આજે આપણે આટલું રાખીએ છીએ. આવતા પેડમાં આપણે ખતવણી કરીશું, બરોબર. તો આજનું તમારું હોમવર્ક છે, તમારે કેટલા ખાતા? 14 ખાતા ખોલી લાવવાના છે. શું? 14 ખાતા ખોલવાના છે તમારે આજના હોમવર્કમાં, બરોબર.